નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ વોન્ડરિંગ ક્લાઉડ પર. મિત્રો, આજના આ એપિસોડમાં આપણે કચ્છના એક એવા મ્યુઝિયમની મુલાકાત લેવા જઈશું જ્યાં આપણે સમગ્ર ભારતીય સંસ્કૃતિના દર્શન થશે. આ મ્યુઝિયમ છે ભુજમાં કલેક્ટર કચેરી પાસે આવેલું ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોશો અને જો આપને પસંદ પડે તો લાઈક, શેર અને આપણી ચેનલ વોન્ડરિંગ ક્લાઉડને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો આપણે કચ્છ અને સમગ્ર ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતા આ અનોખા મ્યુઝિયમની મુલાકાત લઈએ. અત્યારે મહાનાયકે કહ્યું કે કચ્છ નહીં દેખા, કુછ નહીં દેખા. હું તો કહું છું કે આપણા વર્ષો પહેલા ઓઢોજામ ને હોથલ પદવડી એ જ કહ્યું હતું, ખેરી બેરી ને બાવરી બે જજા કંઢા ને કખ હલો હોથલ કચડે જત મારું સૌ અલગ. તો અહીંની માનવતા, અહીંનું આતિથ્ય, અહીંનો ભાવ, અહીંની લાગણી, અને છતાંય કહેવાય એમ કચ્છી કૂડો ને કચ્છી જે પાગમે પણ કૂડ, કે એ પણ એક કહેવત છે કે કચ્છી માણસનો ક્યારેય વિશ્વાસ ન કરો. તમે એમ ન સમજો કે ભોળો છે. કચ્છ એટલે સજાનો જિલ્લો, પણ હકીકતમાં હવે મજાનો જિલ્લો. ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી રામસિંહજી રાઠોડ હતા. તેમનો જન્મ ડિસેમ્બર 1917ના કચ્છના ભુવડ ગામે થયો હતો. તેઓએ તે સમયે MSc સુધીનું શિક્ષણ મેળવ્યું અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં તેમણે સેવા આપી હતી. શ્રી રામસિંહજી રાઠોડે કચ્છ પ્રદેશની લોક સંસ્કૃતિ ઉપર અધ્યયન કર્યું હતું અને ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમના તેઓ સ્થાપક અને ટ્રસ્ટી રહ્યા હતા. સાથે આયના મહેલ અને મદનસિંહજી મ્યુઝિયમના તેઓ ટ્રસ્ટી પદે રહ્યા હતા. ઈસવીસન 1959માં તેમણે કચ્છ સંસ્કૃતિ દર્શન નામનું ગ્રંથ પ્રકાશિત કર્યો અને તેને રાષ્ટ્રપતિના હાથે સન્માન મળ્યું હતું. હવે વાત કરીએ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની, તો આ મ્યુઝિયમ ભારતના એક વિશિષ્ટ ભાગ કચ્છની પ્રાચીન ઐતિહાસિક સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ગૌરવનો પરિચય કરાવે છે. આ મ્યુઝિયમમાં શ્રી રામસિંહજી રાઠોડનું સ્મૃતિ કોર્નર તેમજ પિક્ચર આર્ટ ગેલેરી, 4.5 કરોડ વર્ષ જૂનું મગરનું ફોસિલ્સ તથા ડાયનાસોરનું ફોસિલ્સ, કચ્છિયત કમઠાણ, કાષ્ઠકલાનો ચબૂતરો, અષ્ટકોણ કમલહોજ તેમજ શિલ્પકલાની મૂર્તિઓ જેવી અલભ્ય વસ્તુઓ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં આપને ગ્રામ્ય જીવનશૈલી દર્શાવતો આબાદ માહોલ જોવા મળશે. સાથે સાથે કચ્છી ભરતકામના અલગ અલગ પ્રકારના ઉત્કૃષ્ટ નમૂનાઓ પણ જોવા મળશે. કચ્છના જાણીતા નોબત વાદક સુલેમાન જુમાએ પેરિસના એફિલ ટાવર પરથી જે નોબત વાદનથી આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો, એ નોબત પણ આ મ્યુઝિયમમાં સચવાયેલી જોવા મળે છે. અહીં આપને કચ્છના મહારાવને મેહર અલી દ્વારા મોકલાવેલ મહાત્મા ગાંધીનો હસ્તલિખિત પત્ર પણ જોવા મળશે.
આ મ્યુઝિયમમાં તાડપત્ર, તામ્રપત્ર, ભોજપત્ર જેવી ઐતિહાસિક જૂની વસ્તુઓ પણ જોવા મળે છે. શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ રાહત દરે આ મ્યુઝિયમ બતાવવામાં આવે છે. તો મિત્રો, તમે પણ કચ્છ તેમજ સમગ્ર ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતા આ અનોખા મ્યુઝિયમની મુલાકાત જરૂરથી લેશો. તો મિત્રો, આ હતો આજનો આપણો એપિસોડ ભુજમાં આવેલા ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ પર. ફરી કોઈ નવા વિષય તેમજ નવી માહિતી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.